નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચારની શરૂઆત કરીએ કે જ્યાં અમદાવાદમાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। નવરાત્રી પૂર્વે જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, બોડકદેવ સેટેલાઇટ, એસજી હાઈવે સહિત વિસ્તારમાં વરસાદ। હવામાન વિભાગે વરસાદી આગાહી કરી હતી। નવરાત્રીમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતા। તો નવરાત્રી પૂર્વે જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ। હવામાન વિભાગ દ્વારા આગામી 24 સપ્ટેમ્બર સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બોડકદેવ સેટેલાઇટ, એસજી હાઈવે સહિત વિસ્તારોમાં વરસાદ છે। હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે। નવરાત્રીમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મોડી રાતથી જે વરસાદ પડી રહ્યો છે, વહેલી સવારે પણ યથાવત હતો અને હાલ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેના કારણે લોકોની ચિંતા વધી છે। તો બોડકદેવ સેટેલાઇટ, એસજી હાઈવે સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નવરાત્રીમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતા દેખાઈ રહી છે। તો આગામી 24 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ખેલૈયાઓ માટે તો ખરાબ સમાચાર વરસાદને લઈને છે જ, પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ અમદાવાદમાં પડી રહ્યો છે, કયા વિસ્તારમાં આપ છો, શું સ્થિતિ? હરીન, બિલકુલ છેલ્લી 1 કલાકથી પૂર્વના અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને અમરાઈવાડીની વાત હોય, ઓઢવ, રખિયાલ, નિકોલ અને એસપી રિંગ રોડના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે 1 કલાકથી ધોધમાર વરસાદ પડ્યો હતો। જો કે થોડી વાર પહેલા વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રીતે વરસાદ પડ્યો હતો, વરસાદી પાણી છે મુખ્ય રસ્તાઓમાં ભરાયા છે, અન્ય જે સોસાયટી વિસ્તાર છે ત્યાં ભરાયા છે। અમરાઈવાડી વિસ્તારનો આ ઠાકોરવાસ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત છે થઈ ચૂકી છે। હજી પણ ધીમી ધારે વરસાદ છે ચાલુ જ છે અને આ જ રીતે જે ઓઢવ અને નિકોલનો વિસ્તાર છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર પણ પાણી ભરાયા છે અને સોસાયટીમાં અવરજવર કરવા માટે લોકોને મુશ્કેલી છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે 3 થી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા હજી પણ અલગ અલગ જિલ્લાઓ છે કે ત્યાં વરસાદની આગાહી છે, ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં પણ જે 3 દિવસ છે તે વરસાદની આગાહી છે। જે રીતના છેલ્લી 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે પૂર્વ અને પશ્ચિમના અલગ અલગ વિસ્તારો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એસપી રિંગ રોડ એટલે કે અમરાઈવાડીની વાત હોય, ઓઢવ નિકોલ વિસ્તારની વાત હોય, ત્યાં છેલ્લી 1 કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જો કે થોડી વાર પહેલા વરસાદે વિરામ લીધો છે, ધીમી ધારે વરસાદ આવી રહ્યો છે, પરંતુ હજી પણ જે રીતે થોડા જ વરસાદની અંદર આ પ્રમાણે અંતરિયાળ વિસ્તારો છે, જે અલગ અલગ વિસ્તારો છે, જેમ કે અમરાઈવાડીનો ઠાકોરવાસ વિસ્તાર છે કે જે પાણી ભરાવાની શરૂઆત થઈ છે, તો આવનારા હજી સમયમાં વરસાદની આગાહી છે ત્યારે લોકોમાં પણ એક ચિંતા છે, કેમ કે દર વખતે વરસાદી પાણી ભરાતા હોય છે, એએમસી ફક્ત કાગળ ઉપર કામગીરી કરતી હોય છે, ત્યારે આ વખતે વરસાદ આવશે ત્યારે પાણી ભરાશે, તેને લઈને પણ લોકો છે તેમાં ચિંતા પ્રસરી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો આપની જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે અમરાઈવાડીના છે કે જ્યાં હાલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે। આગામી 24 સપ્ટેમ્બર સુધી હજુ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। તો બોડકદેવ સેટેલાઇટ, એસજી હાઈવે સહિત વિસ્તારમાં પણ વરસાદ છે। પૂર્વમાં પણ વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી ઝરમર અને તે બાદ વરસાદનું જોર વધ્યું છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એક તરફ આપણે પૂર્વના પણ એ દ્રશ્યો બતાવી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પશ્ચિમમાં પણ ભારે વરસાદ પડી ગયો છે, જેના કારણે હવે ચિંતા વધી છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગઈકાલ મોડી રાતથી જ ભારે વરસાદ પડ્યો છે અને વહેલી સવારે પણ ઝરમર વરસાદ હતો અને તે બાદ હાલ 1 કલાકની અંદર વરસાદનું જોર વધ્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે। તો નવરાત્રીમાં પણ વરસાદ વિલન બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ 2 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અમદાવાદમાં થોડો વરસાદ કેવી રીતે ચિંતાનું કારણ બને છે, કેવી મુશ્કેલી સર્જાય છે, એની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે।
અમદાવાદ શહેરમાં થોડી જ વારમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો ઓઢવ, નિકોલ અને એસપી રિંગ રોડના અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં છેલ્લા થોડી વારમાં વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, સોઢાલાલની ચાલીનો આ વિસ્તાર છે ને ત્યાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે સર્જાય છે ને તેને કારણે અમુક જગ્યાઓ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ પર સર્જાણી છે. જે રીતે દ્રશ્યોમાં દેખાય છે કે મુખ્ય રસ્તા અને અંદરની સોસાયટીઓમાં જે અવર જવર કરવાનો રસ્તો છે બંને તરફ પાણી ભરાતા થોડીવાર માટે ટ્રાફિક જામ થયા હતા અને અંદર જે સોસાયટીમાં અવર જવર કરતા લોકો છે તેને પણ મુશ્કેલીનો સામનો પડી રહી છે. જે રીતના હજી પણ 2 થી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે થોડા જ વરસાદની અંદર પૂર્વ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો પૂર્વના અલગ અલગ વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખૂબ જ સામાન્ય વરસાદ અમદાવાદમાં પડ્યો છે, પરંતુ આ સામાન્ય વરસાદ જે લોકોની ચિંતાનું કારણ બન્યું છે.